વાઘોડિયામાં ગઈ રાત્રે મુખ્ય બજારમાં આવેલ સાઈ જનરલ સ્ટોર નામની દુકાનમાં લાગેલી આગ મામલે પોલીસે એક ઇસમની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી। આગની ઘટના સમયે દુકાન પાસેથી વાઘોડિયા પોલીસે શંકાસ્પદ યુવાનની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી। પોલીસે અટકાયત કરેલ યુવાન ભરતભાઈ શંકરભાઈ રાઠોડિયાને પૂછપરછ કરતા તેઓ દુકાનમાં ચોરી કરીને આગ લગાવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। તેઓ દુકાનની છત પર ચડી કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરી ત્યારબાદ દુકાનને આગ લગાવી હતી અને તેમ તેણે પોલીસને જણાવ્યું હતું। દુકાનને આગ લાગવાથી આશરે 3 લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે ફરિયાદમાં જણાવ્યું હતું। વાઘોડિયા પોલીસે રાઠોડિયા ભરતભાઈ રહેવાસી વાઘોડિયાના સામે ગુનો નોંધી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।